નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું। આજે આપણે જોઈશું વનસ્પતિ પેશી। નવું પ્રકરણ ચાલુ કરી રહ્યા છીએ, એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, એટલે કે સપુષ્પી વનસ્પતિની અંતઃરચના। આટલા ઘડી આપણે બાહ્યકાર વિદ્યા ભણતા હતા, હવે ભણીશું અંતઃરચના। તો અંતઃરચનાની વાત તો હવે તો પહેલો શબ્દ સમજીએ, પેશી એટલે શું? તો કે પેશીની વ્યાખ્યા કેવી થાય કે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય રચના ધરાવતા કોષો ભેગા મળીને જેનું નિર્માણ કરે છે એને શું કહે છે? પેશી કહે છે। કે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય રચના, જેનું સ્ટ્રક્ચર પણ સમાન હોય, એના કાર્યો પણ સમાન હોય, એવા કોષો ભેગા મળીને કોનું નિર્માણ કરે છે? પેશીનું નિર્માણ કરે છે। આ વનસ્પતિ પેશીની વાત કરવામાં આવે તો કે વનસ્પતિ પેશીને ડિવાઈડ કઈ રીતે કરવાની? તો વનસ્પતિ પેશીને ડિવાઈડ કરવાની છે બે ભાગમાં। એક છે પ્રાથમિક વર્ધનશીલ પેશી, અને બીજું નામ છે જેનું નામ છે દ્વિતીય વર્ધનશીલ પેશી। પ્રાથમિક વર્ધનશીલ પેશી છે, એમાં બે પેશીઓ આવે છે। એકનું નામ છે અગ્રીય વર્ધનશીલ પેશી, બીજું છે એનું નામ છે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી। આ બે પ્રકારની પેશીઓ, એક અગ્રીય આવે છે અને એક આવે છે આંતરવિષ્ઠ। હવે અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી શું કરે છે કે કોષ વિભાજન કર્યા પછી તે આગળ જતી રહે છે, ત્યાં સ્થાયી કોષોનું નિર્માણ પામે છે। અને શાનું નિર્માણ થાય છે? તો કે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે। કોનું નિર્માણ થાય છે? સ્થાયી પેશીનું નિર્માણ થાય। આ સ્થાયી પેશી છે એ બે ભાગમાં ડિવાઈડ થાય। એકનું નામ છે સરળ સ્થાયી પેશી અને એકનું નામ છે જટિલ સ્થાયી પેશી। ધ્યાન આપજો, એકનું નામ છે સરળ સ્થાયી પેશી અને એકનું નામ છે જટિલ સ્થાયી પેશી। સરળ સ્થાયી પેશી છે એના ટોટલ ત્રણ નામ છે। એકનું નામ આવશે મૃદુતક, બીજી છે એનું નામ છે સ્થૂલકોણક, અને ત્રીજી પેશી છે એનું નામ છે દઢ્ઢોતક। મૃદુતક, સ્થૂલકોણક અને દઢ્ઢોતક। એવા જટિલ ની અંદર વાત કરવામાં આવે, એકનું નામ છે જલવાહક અને બીજાનું નામ છે અન્નવાહક। આ પેશીઓ છે। દ્વિતીય વર્ધનશીલ પેશી ક્યારે જોવા મળે? કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર, જે ઉચ્ચ કક્ષાની એટલે કઈ વનસ્પતિ? ખાસ કરીને દ્વિદળી। કોની અંદર વાત કરવાની છે? દ્વિદળી। તો દ્વિદળીના પરિચક્રના અંદરના ભાગે આપણે પરિચક્ર વિશે ભણીશું, જ્યાં વાહિકુલ આવેલા હોય, જલવાહક આવેલા હોય આવી રીતે, આ જલવાહક છે બધા, અને એની વચ્ચે આવી રીતે અન્નવાહક આવેલા છે। તો જલવાહક અને અન્નવાહક ની વચ્ચે ક્યારેક આવી એધા આવેલી હોય છે, એ એધા દ્વિતીય વર્ધનશીલ પેશી, એનો મતલબ કે ફરીથી કોષ વિભાજન સર્જી અને જથ્થામાં વધારો કરે છે, તેને દ્વિતીય વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આ યુનિટમાં કેટલી પેશીઓ ભણવાની? ધ્યાન આપો। અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી, મૃદુતક પેશી, સ્થૂલકોણક, દઢ્ઢોતક, જલવાહક, અન્નવાહક અને દ્વિતીય વર્ધનશીલ પેશી। ટોટલ કેટલી થાય? 1 2 3 4 5 6 7 અને 8 પેશીઓ ભણવાની છે। અને આ પેશીઓ પૂર્ણ થશે એટલે ત્યાર પછી આપણે ભણીશું એની રિલેટેડ અલગ અલગ સ્ટ્રક્ચર। દાખલા તરીકે શરૂઆતની અંદર અધિસ્તરીય પેશી તંત્ર કેવું આવે? કયું પેશી તંત્ર? અધિસ્તરીય, કે ઉપરની સપાટી પર જોવા મળે અધિસ્તરીય પેશી તંત્ર, જે એક કરતા વધારે પેશીઓનું બનેલું છે। ત્યાર પછી આધારોતક પેશી તંત્ર, અને એના પછી આવે છે વાહિકુલ પેશી તંત્ર। આ ત્રણ પ્રકારના પેશી તંત્ર ભણવાના છે। અને છેલ્લે આપણે દ્વિદળી મૂળ, પ્રકાંડ અને પર્ણની રચના ભણવાની છે। કેવી રીતે? એકદળી મૂળ, પ્રકાંડ અને પર્ણની રચના ભણવાની છે। એનસીઈઆરટી સિલેબસ ની વાત કરવામાં આવે તો કે તમારી બુકની અંદર પેશીઓ વિશે કોઈ જગ્યાએ આપેલું છે નહીં, સિલેબસ આખો ડિલીટ કરી નાખ્યો છે।
પણ બેટા એક વસ્તુ નોર્મલ રીતે સમજો કે તમારે પેશી તંત્ર ભણવા હોય તો તમને પેશીઓ આવડવી જોઈએ, એમને તો તમને આવડે નહીં. એટલે અમારી ચેનલ ઉપર તમને સંપૂર્ણ રીતે પેલો પેશીઓનું બેઝિક નોલેજ ભણાવવામાં આવશે અને ત્યાર પછી તમારે આગળની પ્રક્રિયા કરવામાં આવશે. તો આઈ હોપ કે આ શરૂઆતનો ઇન્ટ્રોડક્શન વાળું લેક્ચર તમને બહુ સારું ગમ્યું હશે. હવે આપણે એના લેક્ચર આવશે તો એક પછી એક દરેક પેશીનું એક લેક્ચર આવશે. તો મળીએ એક નવા અંદાજ સાથે. જય હિન્દ, જય ભારત.